કોંગ્રેસના ધારાસભ્યના પત્નીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તેને લઈને વિવાદ પણ સર્જાયો છે। વિવાદમાં પડેલી જમીનમાં રોફ જમાવ બાબતે ધારાસભ્યની પત્ની સામે મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચી છે અને આ મામલે સામસામે ફરિયાદ પણ નોંધાઈ છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત ગાફણા। નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં જમીન વિવાદ મામલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના પત્ની અને એક મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ મામલો હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને ઘટનાનો વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે મામલે પોલીસે તપાસ પણ શરૂ કરી છે। યુવતીએ ધારાસભ્યના પત્ની સહિત 5 લોકો સામે વાંસદા પોલીસ સ્ટેશનમાં એનસી ફરિયાદ નોંધાવી છે અને વાંસદામાં રહેતા 30 વર્ષીય સાધનાબેન પટેલે ફરિયાદ નોંધાવીને તેમણે કહ્યું છે કે જે જગ્યા પર તેમની જમીન આવેલી છે અને આ જમીનની બાજુમાં તેમના દાદાની જમીન આવેલી છે અને જે હાલ સોમીબેન પટેલ અને રાજુભાઈ પટેલના નામે છે અને આ બંને જમીન બાબતે ગુજરાત મહેસૂલ પંચ ખાતે કેસ ચાલી રહ્યો છે અને આ જગ્યા ઉપર સાધનાબેન પહોંચ્યા હતા ત્યારે આ વિવાદવાળી જમીનમાં ધારાસભ્ય અનંત પટેલના પત્ની વૈશાલીબેન છે ત્યાં સાફ સફાઈ કરતા જોવા મળ્યા હતા અને સાધનાબેને તેમને ત્યાં આવવાની મનાઈ કરતા વૈશાલીબેને તેમને પૂછ્યું હતું કે હું અહીંયા કેમ ના આવી શકું, જો જમીન તારી હોય તો કાગળ બતાવ। અને આ મુદ્દાને લઈને બંને મહિલાઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કોણે બોલાવ્યા તને અહીંયા? કોણે બોલાવ્યા? બોલ, કોણે બોલાવ્યા? કોણે બોલાવ્યા? શું નામ? કોણ ભાવેશ? જમીન કોની છે? ચાલ, તો કેટલા દિવસ અહીંયા આટા મારવાની? કેમ તું બી તો આવી છે? હા, તો તું અહીંયા શું કરે છે કે વિડિયો ઉતાર ને હળગો ઉતાર લા। હા, ચાલ તારો વિડિયો બનાવ। લે ભાઈ, આ વિડિયો ઉતાર તો પણ તો અહીંયા આવે હું લે તે કે ને આ જમીન અમારી ચાલે, જમીન પર લેન્ડ કેમિંગ કેસ ચાલતો છે, ખબર નથી કે તમારે? બેન મન નથી તો તમે અહીંયા રોજ રોજ આવે? હા, અમારી છે। રૂપ બતાવો તમારી જમીન હોય તો ચાલ બતાવ। ચાલ બતાવો, લે બતાવો ને આટલે આવીને। પણ તું અહીંયા રોજ રોજ કરે હું? મન તો નથી ખબર કે એવું કઈ છે કે તમારી જમીન છે। આ તો કલ્પના બેન ની ને એ લોકોની છે। હા, પણ તું અહીંયા હું લેવા આવે? તું આવી કે નહીં આટલે? મારી જમીન છે, મારા દાદાની જમીન છે એટલે આવો। નાગરિક છું મેં, ગમે તા ફરી શકું। નહીં ફરી શકે, આ જમીન અમારી છે ને આ જમીન પર કેસ ચાલતો છે। કેટલી વાર કહેવાનું તને? નીકળ અહીંયાથી। શિકાર હું નહીં? કોને તું ગમે તેના તે લડવા બેહે, તું તારી જ્યાં તું નોકરી કરે તभी તું બધા સાથે એવું જ કરે છે। હા, તો નોકરી કરે તે વાત અલગ છે। આ અમારી દાદાની જમીન છે ને આ જમીન પર કેસ ચાલતો છે। લેન્ડ પ્રૂફ બતાવ। હું પ્રૂફ બતાવું તને? બતાવ ને, તું તારી જમીન છે। હા, અમારી છે, મારા દાદાનું નામ છે। પછી જ બોલ તું બેન, બતાવ ને પછી જ બોલ। તો હું કાગળિયા લઈને રખડ્યા કરું મેં? કે તારી પ્રોબ્લેમ ને તું કે પણ તું રોજ રોજ અહીંયા હું લેવા તું નીકળ અહીંયાથી। ચાલ તું નીકળ ની, તારી તું જમીન છે। નીકળ। તારી જમીન છે હા, મારી છે। તો બતાવ પ્રૂફ, પછી જ જાઉં। તો તું અહીંયા હું લેવા આવે? ગમે તા ફરી શકું। કેમ? તું અનંત પટેલની વાઈફ છે એટલે ગમે ત્યાં ફરી શકે? કેમ અનંત પટેલની વાઈફ હોય તો ગમે તા નહીં ફરી શકે? ફરી શકે। હા, તો કઈ સરકારી પ્રોપર્ટી છે જો તને ગમે ત્યારે આવ્યા કરે? એ કેવા સરકારી પ્રોપર્ટી છે કે તું એમ કહે છે કે મારી છે? મારી હા, તો મારી જ છે, મારા દાદાની જમીન છે। હા, વાર કહેવાનું તમારા લોકોને? મારે બી તમને 100 વાર કહેવાનું। બતાવો તમારું પ્રૂફ। હા, તો ચાલ હવે મેં તને બતાવું। બતાવો ચાલો। મને બી આવડે છે વિડિયો કરતા। તો કર ને। તો કઈ નહીં, બોલો શું ઉતારવાના છે તમે? આ જમીન અમારી છે, આ જમીન પર કેસ ચાલતો છે। તમે ધારાસભ્ય અનંત પટેલના વાઈફ અહીંયા શું કરે? તો કેમ મેં નહીં આવી શકું એવી જગ્યાએ? હા, નહીં આવી શકો। એટલે પોતાની જમીન હોય તો જ કોઈ વ્યક્તિ આવે એવું? તો તમે અહીંયા આવીને હું કરો? તો મેં બી નહીં કહી શકું કે આ તમારી જ જમીન છે ને તમે અહીંયા આવીને ડાયરેક્ટ મને ડાયરેક્ટ પ્રશ્નો પૂછો છો કે આ તમારી જમીન છે ને આ છે ને તે છે ને। મેં તો બોલતી બી નથી કે મારી જમીન છે। બંધ કરો બેન વિડિયો। સાધનાબેન પટેલે જણાવ્યું કે અમારી જમીનમાં તેઓ કેમ આવે છે, કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં તેઓ ખેતી કરે છે અને અમને ધમકાવે છે અને આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થાય છે। બોલાચાલી દરમિયાન કલ્પનાબેન પટેલ, કિંજલબેન, હેતલબેન અને રાજુભાઈ છે તે પણ ત્યાં આવી પહોંચે છે અને હેતલબેને
આ સાધનાબેનને ધક્કો માર્યો અને તેમનો મોબાઈલ જૂંટાવવાનો પ્રયાસ કર્યો અને તેમના વાળ પકડી લીધા. આ પ્રકારના આરોપ છે તે સાધનાબેન દ્વારા લગાવવામાં આવ્યા છે. તો આ મામલાને લઈને કલ્પનાબેને પણ સાધનાબેન સામે ફરિયાદ નોંધાવી છે અને હાલ આ બંને જે ફરિયાદ છે તેને લઈને પોલીસે તપાસ પણ શરૂ કરી છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.